हेलो गुड मॉर्निंग माय यूट्यूब फैमिली केम छो બધા મજામાં તો છો આપણો વ્લોગ જોતો હોય હંમેશા મજામાં જ હોય ફરી આપણે નવા વ્લોગમાં જય માં મોગલ જય દ્વારકાધીશ રાધે રાધે અને સવારમાં મસ્ત સૂરજ દાદા આવી ગયા છે આજ મિત્રો વરસાદ જેવું કાંઈ છે નહીં અડધી તુવેર સુકાઈ ગઈ છે આપણી અને આપણે હવે જવાનું છે ગામમાં મસ્ત મજા ભાઈ ગાડી લઈને આવી ગયો છે આપણે જવાનું હવે ગામમાં અને સૂરજ દાદાના દર્શન થઈ ગયા અને ફૂલડા બહુ મસ્ત ખુલી ગયા છે હું તમને બતાવું एक नंबर मस्त खुली गया मित्रों चलो આપણે પગી ગામમાં આમાં તુવેર ઉકાઈ ગઈ છે મિત્રો આપણે માંડવી જય સૂરજ દાદા તો મિત્રો આપણે દુકાને આવી ગયા ને તો અહીં બોર્ડનું કામકાજ ચાલુ છે અને આ મોટો કારીગર છે જો આ બોર્ડ બનાવે છે જોઈ શકો ચાપુ ને પ્લગ ને આપણે ઢગલો કર્યો કાઢીને કારણ કે લાઇટ ફિટિંગ કરવાનું હોય ને તો આપણે બોર્ડ બધા ફિટિંગ કરવાના છે અને વાયરિંગ એનું કરવાનું જો તો કંઈક બોર્ડ છે ને મિત્રો જો આ બનાવેલું આવું લુક છે બોર્ડનું યુટ્યુબ ફેમિલી આપણે બપોર આવી જાય જમવા ઘરે જમી લીધું ને હવે 3 વાગી જાય ગાડી એ બળ કરતા હતા સુધી ઉપડતી નહોતી આપણી ગાડી હવે ઉપડી ગઈ છે અને આપણે જવાનું ગામમાં તો આપણે આવી જાવ એટલે સાધુબેન મળી ગયા સાધુ તારે ગામમાં આવવું બેન ગામમાં આવવાનું છે તારે હે એમ સાધુ ને ગામમાં આવવાનું છે ચાલો આપણે ગામમાં જઈને તમને મળી જઈએ અને આપણે પલ્લી ગયા છે આખા જોઈ શકો છો તમે ગાડી એ બળ કરતા હતા અને આપણે વડલે આવી જાય ને સાધુબેન મળી ગયા હા હા કરી દે દાદુ હા હા કરી દે હા એ હું હા તો મિત્રો આપણે આવી જઈએ છીએ આપણા કપામાં જો આપણો કપા એવડો થઈ ગયો છે ફૂલ સાપા હારા છે તો આપણે જતા હા ગામમાં તો આપણે કપા આપણે રસ્તામાં આવે ને ઊભા રહી ગયા છીએ આપણે પપ્પા અને બેન ને બધા હે ને મમ્મી ને બધા કપા ઊભો કરે આવો વાંકો વળી ગયેલો હોય ને એમ ફેંકો કરીને પગ દઈ દે એટલે ઊભો રહી જાય વાવાઝોડા નીચે બી પડી ગયો હોય ને એટલે ઊભો કરે છે જો આ કપાને ઊભો કરેલો છે જોવો તમે કપા તો સારો છે પણ થોડોક વાવાઝોડા નીચે બી થોડોક નમાડી દીધો હોય બધે કરે છે કપાસ ઊભો આપણો કપામાં ફાલ જોવો એક વાર આપણી જેવડો કપા થઈ ગયો મોટો મસ્ત હાલો હવે આપણે ભાગી ગામમાં મિત્રો આપણે દુકાને આવી જાય ને સ્ટાર્ટર આવી ગયો જોવો તમે વરસાદના લીધે નદીના કાંઠે ઓયડી હતી એમાં પાણી કરી ગયું ટ્રાક્ટરની હાલત જોવો તમે ટોટલ લોસ કરી નાખ્યું મિત્રો સિંગલ ફેસનું સ્ટાર્ટર છે હાલત ચેક કરો એ પર એરપાર્ટ ફેલ થઈ ગયા બધે મિત્રો તો મિત્રો આપણે રિપેરિંગમાં જઈએ ને તો રસ્તામાં રિયાઝ ફૂટી ગયા પાણી તો જો એક આખા રસ્તામાં પાણી બધે છે હાલો તો જોયા કરો પાણી બતાવીએ તમને હવે પાણી બધે આપણે રિપેરિંગમાં જઈને એટલું પાણી એન્જોય મિત્રો એન્જોય એવરીથિંગ મજા આવે એવું વાતાવરણ છે પાણી મસ્ત વાતાવરણ છે આપણે રખડી છીએ પણ એક બહુ સારું નહીં ગારો બહુ છે મિત્રો ધોમ ગારો છે જોઈ શકો તમે ઓફરોડિંગ હાલે છે આપણો ભાઈબંધ ગાડી એક આવે ને આપણો પાછળ બેઠા છે ફૂલ ઓફરોડિંગ હો મિત્રો એન્જોય કરવાની મજા વરસાદ આવ્યા પછી બધા રસ્તે આછર પાણી હાલતું થઈ ગયેલું છે મિત્રો આપણે હળોદર રિપેરિંગમાં આવી જાય ને હિલનું વ્યૂ જોવો એક મસ્ત હિલિંગમાં આવી જાય એવું લાગે ને જુનાગઢના ડુંગરે ચડાયેલ પાછળ બેકગ્રાઉન્ડ જો કેટલું મસ્ત મજાનું છે
એક નંબર નેચરલ લુક આવે છે અને નેક્સ્ટ લેવલનું વાતાવરણ છે મિત્રો. અહીંયા જોવો તમે. ગિરનાર આપણે સીડાવી પાટણ વાવનો ડુંગરો એવું લાગે છે. સનસેટનું લુક ચેક કરો એકવાર, કેટલું નેક્સ્ટ લેવલ વાતાવરણ દેખાય અહીંથી. સૂરજ દાદા નજીક ડુંગરામાં બેસી જાય એવું લાગે છે. યુટ્યુબ ફેમિલી આપણે આવી જાય ઘરે, મસ્ત મજાના વાળ ઓળાવી લીધા છે, હાથ પગ ધોઈને ખાને ફ્રેશ થઈ જાય. અને મમ્મીએ શેકો છે ડોડો, તો આપણે ડોડો ખાઈ. મસ્ત છે ડોડો, એક નંબર. તમારે ખાવો હોય તો હાલો. અને શેકેલ ડોડો કોને કોને ભાવે કોમેન્ટમાં જરીક બતાવજો. અને આપણે પહેલી વાર આજ વ્લોગની શરૂઆત અંધારામાં કરી છે મિત્રો. વ્લોગનો કટકો કારણ કે આપણે અંધારામાં ઉતાર્યો હતો, કેવું રિઝલ્ટ આવે એ કહેજો. અને ફર્સ્ટ વાર મેં આજે અંધારામાં ઉતાર્યો છે, કેવું આવે એ કહેજો જરીક કોમેન્ટમાં. અને આપણે કરવાનું વ્લોગને એન્ડ. તો તમને અમારો વિડીયો ગમતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કોમેન્ટ કરો, જેથી તમને આવા નવા વિડીયો બતાવીએ છીએ. મળશું ફરી નવા વ્લોગમાં. જય મા મોગલ, જય દ્વારકાધીશ, રાધે રાધે. અને પાછો વ્લોગ આવે ત્યાં સુધી વેઇટ કરવા બદલ તમારો આભાર. મળશું હાલો તો ફરી નવા વ્લોગમાં. પછી આપણે જમવાનું બાકી હોય તો જમી લઈ, પછી વિડીયો એડિટિંગ કરવાનું. હાલો મળશું ફરી નવા વ્લોગમાં.